નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે સમૂહ 15 પૂર્ણ થઈ ગયો છે અને પી વિભાગના તત્વોમાં હવે આપણે સમૂહ 16 ના તત્વોની ચર્ચા કરવાની છે. તો કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન સમૂહ 16 ના તત્વો રિલેટેડ લઈ લઈએ. સમૂહ 16 એટલે કે જેની સંયોજકતા કક્ષામાં 10 માંથી બાદ કરો, 16 માંથી 10 બાદ કરો એટલે 6. સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખી શકાય NH2 NP4 એટલે કે 2 ને 4 6 કે જેના સંયોજકતા ઇલેક્ટ્રોન છે. છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ગોઠવાય છે એટલે આપણે એને 16મા સમૂહમાં મૂકવામાં આવ્યો છે. અને જે તત્વોની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા એને આ આપણા 16મા સમૂહમાં મૂકવામાં આવ્યા છે. કયા કયા તત્વો છે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોનિયમ. લિવરમોનિયમ એ એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે જે લેબોરેટરીમાં બનાવેલું છે અને એનું અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછું ટૂંકું છે. T1 ઓલમોસ્ટ 1 સેકન્ડનો પણ નાનો ભાગ. એટલે આપણે એના કેટલાક ગુણધર્મો પ્રદર્શિત કરી શકતા નથી એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. પણ લિવરમોનિયમ 116 પરમાણુ ક્રમાંક જેની સંજ્ઞા LV થાય છે. તો ઓસેટેપો આવું આપણે યાદ રાખ્યું હતું, અથવા તો ઓસાજન સેન્ડલ તેરે પાવમે. પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો તમે જાણો છો 8. પછી તમે આ પણ જાણો છો કે અહીંથી અહીંયા 8 નો વધારો, 8 દુ 16, પછી 18 નો વધારો 16 દુ 32 ને 2 34, પાછો 18 નો વધારો 52, પાછો 32 નો વધારો 52 + 32 એટલે 84 ને પછી ફરીથી 32 નો વધારો એટલે કે 116. તો આ રીતે પરમાણુ ક્રમાંક આપણે સરળતાથી યાદ રહી જાય. 8 8 18 18 32 નો વધારો. એની પછી આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા. ઇલેક્ટ્રોન રચનામાં એક સિક્વન્સ મેં તમને શીખવાડી હતી. શું શીખવાડી હતી? તો આ રીતે તમારે નજીકના નિષ્ક્રિય વાયુ લખી લેવાના. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. કારણ કે આ બીજો આવર્ત છે એટલે અહીંયા n બરાબર 2 લખશું. 2s2 2p4. કારણ કે આ ત્રીજો આવર્ત છે એટલે n બરાબર 3 લખશું. 3s2 3p4. હવે ચોથા આવર્તથી 3d કક્ષક અહીંયા 3d10 લખતા હતા, અહીંયા 4d10 લખતા હતા. પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠા આવર્તમાં f કક્ષક 4f14 અને અહીંયા લખવામાં આવશે 5f14. બરોબર? આ ચોથો આવર્ત છે એટલે n બરાબર 4 મૂકતા હતા. 4s2 4p4. પાંચમો આવર્ત છે એટલે n બરાબર 5 5s2 5p4. છઠ્ઠો આવર્ત છે એટલે અહીંયા 4f14 પછી 5d10 અહીંયા 6d10. આવું એડવાન્સમાં લખી લેવાનું. બરોબર? છઠ્ઠો આવર્ત છે એટલે અહીં લખવાનું 6s2 6p4 અને સાતમો આવર્ત છે એટલે 7s2 7p4. તો આ એની ઇલેક્ટ્રોન રચના જે આપણે ખૂબ સરળતાથી યાદ રાખી લઈએ છીએ. અને માનો કે તમારે ઇલેક્ટ્રોન ગણવા હોય તો પણ ગણી શકો. તમારું સાચું માનો કે નિયોન પરમાણુ ક્રમાંક 10, 10 ને 2 12 ને 4 16, આર્ગોન 18, 18 ને 10 28 ને 2 30 ને 4 34. બરોબર? તો આ રીતે તમે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા પણ ગણી શકો. 16મા સમૂહનો પ્રથમ તત્વ ઓક્સિજન છે એટલે આને આપણે એના લીડર તત્વ ઓક્સિજન પરથી ઓક્સિજન સમૂહના તત્વો પણ કહેવામાં આવ્યા છે. અને એ ઉપરાંત તેને ચાલ્કોજન સમૂહ એવું પણ કહેવામાં આવે. ચાલ્કોજન શબ્દ ખરા અર્થમાં ગ્રીક શબ્દ પિત્તળ માટેના ગ્રીક શબ્દ પરથી ઉતર્યો. પિત્તળ એટલે કોપર અને ઝિંકનું મિશ્રણ. તો પિત્તળમાં કોપર ખરેખર ઓક્સાઇડ અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે રહેલો છે અને કોપરના મોટા ભાગના સંયોજનો ઓક્સિજન અને સલ્ફર એટલે કે આ સમૂહના પ્રથમ બે તત્વો સાથેના જોડાણથી કોપરના મોટા ભાગના સંયોજનો રહેલા છે અને એના પરથી પિત્તળ જે બનાવવામાં આવે છે કોપરના સંયોજનો પરથી. અને પિત્તળને ચાલ્કોજન શબ્દથી ગ્રીકમાં ઉચ્ચારણ કરવામાં આવતું હતું એટલે આ સમૂહને પણ ચાલ્કોજન સમૂહ કહેવામાં આવ્યો છે. પ્રચુરતા પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળી આવે? તો ઓક્સિજન તમે જાણો છો પૃથ્વીના પોપડામાં સર્વાધિક માત્રામાં રહેલો છે ઓક્સિજન. કારણ કે આખો પૃથ્વીનો પોપડો સિલિકોનનો બનેલો. સિલિકોન એટલે સિલિકેટ સંયોજનો ખરેખર SiO4 એકમ જે આપણે સિલિકેટ સંયોજનો જેને કહીએ છીએ
તો SiO4 એકમનો બનેલો છે -4, એટલે સિલિકોન તો છે જ પણ એની અંદર દરેક સાથે 4 ગણા ઓક્સિજન છે. એટલે પૃથ્વીના પોપડામાં સર્વાધિક માત્રામાં ઓક્સિજન છે, ત્યાર પછી સિલિકોન ને પછી એલ્યુમિનિયમ. એ પણ વાત આપણે જાણી લીધી. તો સૌથી વધુ પ્રચુરતા બધાનું દળ 100% ગણવામાં આવે તો એમાં ઓક્સિજનનું દળ 46.6% થાય. જ્યારે હવામાં શુષ્ક હવા લેવામાં આવે ભેજ વગરની, કેમ કે ભેજ હોય તો પાછો પાણીનો ઓક્સિજન ને આવી જાય, એટલે શુષ્ક હવામાં 20.946, તો એપ્રોક્સિમેટલી કદથી, અને એનું એક્ઝેક્ટ આપણે એનું એપ્રોક્સિમેટલી લઈએ છીએ 21% કદથી ઓક્સિજન રહેલો છે. સલ્ફર, તો સલ્ફરની પ્રચુરતા ખૂબ ઓછી છે, 0.03 to 0.1%, જે મુક્ત સ્વરૂપે ઓછો મળી આવે છે, સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાં જાજો. અને મોટા ભાગે સલ્ફેટ એટલે કે SO4-2 સ્વરૂપે વધારે જોવા મળે છે. અને આને રિલેટેડ સવાલો પણ ઘણી વખત પૂછ્યા છે. ફોર એક્ઝામ્પલ, જીપ્સમ સોલ્ટ નું સૂત્ર જણાવો. તો જીપ્સમ સોલ્ટ નું સૂત્ર છે CaSO4 2H2O. સલ્ફેટ આવ્યો ને, કાસો એટલે CaSO4 2H2. ઇપ્સમ સોલ્ટ MgSO4 અને બેરાઇટ BaSO4. તો ઘણી વખત જીપ્સમ સોલ્ટ બરાબર MgSO4 ઘણા વિદ્યાર્થીઓ લખી નાખે, ઇપ્સમ સોલ્ટ બરાબર CaSO4 લખી નાખે છે. બેરાઇટ, તો આની માટે આપણે કઈ કી બનાવીએ. કી કઈક આવી બનશે, કાજી માઈ બાબેરી. આ બધા સલ્ફેટ છે. કાજી માઈ બાબેરી, કાજી માઈ બાબેરી. કા એટલે Ca, જી એટલે જીપ્સમ સોલ્ટ, મા એટલે Mg, ઈ એટલે ઇપ્સમ સોલ્ટ, બા એટલે બેરિયમ, બેરી એટલે બેરાઇટ. CaSO4 2H2O જીપ્સમ સોલ્ટ, MgSO4 2H2O ઇપ્સમ સોલ્ટ, BaSO4 પાણીનું અણુ નથી એ બેરાઇટ છે. તો આ રીતે યાદ રાખી શકાય. ત્યાર પછી સલ્ફાઇડ સંયોજનો સ્વરૂપે પણ મોટા ભાગના ધાતુઓ સાથે સલ્ફર જોડાયેલો છે. તો મોટા ભાગની ધાતુઓ જે સલ્ફર સાથે જોડાયેલી છે અને એની માટે આપણે ભુંજન પ્રવિધિ ધોરણ 10 માં તમે શીખીને પણ આવ્યા ધાતુમાંથી મુક્ત કરવા. તો PbS લેડ સલ્ફાઇડ કહેવાય, જેનું નામ થાય છે ગેલિના. ZnS, જેને ઝિંક બ્લેન્ડ કહે છે, સ્ફાલેરાઇડ પણ કહેવામાં આવે છે, ઝિંક બ્લેન્ડ ZnS. પછી CuFeS2 કોપર પાયરાઇટ્સ કહેવામાં આવે છે. પછી Fe માં પણ FeS2 આયર્ન પાયરાઇટ્સ. અને ઘણી બધી ધાતુઓ છે જે સલ્ફાઇડ સ્વરૂપે છે. આટલી નહીં પણ ઘણી બધી ધાતુઓ કે જે સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. પછી સલ્ફર S8 S20 H6 સ્વરૂપે મુક્ત સ્વરૂપે પણ મળી આવે છે, જેને આપણે રોહમ્બિક સલ્ફર કહીએ છીએ, મોનોક્લિનિક સલ્ફર કહીએ છીએ. એ સિવાયની બાકીની જે ધાતુઓ છે, સેલેનાઇટ, ટેલુરાઇડ અને સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. તો સેલેનિયમ અને ટેલુરિયમ છે એ સલ્ફાઇડ ખનિજો સ્વરૂપે ધાતુ સાથે જોડાયેલી હોય, એટલે કે સેલેનિયમ અને સલ્ફાઇડ તથા ધાતુ. અહીંયા કેમ છે જો, કોપર અને સલ્ફાઇડ પ્લસ Fe એવી રીતે. તો એને ધાતુના સેલેનાઇડ સંયોજનો કહેશું અને ધાતુના ટેલુરાઇડ સંયોજનો કહેશું. કે જ્યારે સેલેનિયમ છે એ સલ્ફર સાથે જોડાયેલો છે પ્લસ ધાતુ સાથે, એમ ટેલુરિયમ છે એ સલ્ફર સાથે પ્લસ ધાતુ સાથે. કુદરતની અંદર યુરેનિયમ અને થોરિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વોનું સંયમ થાય, એટલે કે એમાંથી આલ્ફા, બીટા અને ગામા જેવા વિકિરણો નીકળી જાય પછી જે વધે છે એ પોલોનિયમ વધે છે. એટલે પોલોનિયમ યુરેનિયમ અને થોરિયમના ડીકે માંથી એટલે કે ક્ષયનમાંથી મળે છે. યુરેનિયમ એમાંથી આલ્ફા વિકિરણ કે બીટા વિકિરણ કે ગામા વિકિરણ નીકળ્યા તો છેલ્લે જે વધે છે એ પોલોનિયમ આપણને મળે છે. લિવરમોનિયમ, આમ તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક તો 92 છે, એટલે યુરેનિયમ માંથી બીટા વિકિરણો નીકળે ને, બીટા વિકિરણો એટલે કે ઇલેક્ટ્રોન નીકળે તો પોલોનિયમ મળે. પોલોનિયમ આમ તો બીટા ની આલ્ફા હો. પોલોનિયમ કેટલું છે 84. એક આલ્ફા વિકિરણ નીકળે એટલે હિલિયમ નું કેન્દ્ર નીકળ્યું 2He++, એટલે કે 2 પ્રોટોન ઓછા થાય. હવે કેટલા 92 માંથી 84 એટલે કેટલા પરમાણુ ક્રમાંકનો ઘટાડો છે? 8 નો ઘટાડો છે, એટલે 4 આલ્ફા કણો નીકળ્યા હોય એટલે 4 દુ 8, 8 નો ઘટાડો
એટલે કે એક આલ્ફા કણનું ક્ષયન થાય ને તેમાંથી બે હિલિયમના કેન્દ્ર, હિલિયમનું કેન્દ્ર એટલે કે બે પ્રોટોન નીકળી જાય. ટોટલ 4 આલ્ફા કણો નીકળે એટલે 8 પ્રોટોન ઓછા થઈ ગયા એટલે 92 માંથી 8 બાદ કરો એટલે 84. આ રીતે આ ડીકે અથવા તો ક્ષયનથી મળતું હોય છે. લિવરમોરિયમ ને જે વાત કરી સાંશ્લેષિત છે 1 સેકન્ડ કરતા પણ ઓછો અર્ધાયુષ્ય સમય છે. ત્યાર પછી અતિ મહત્વની વસ્તુ જે સમૂહ 15 માં પણ અગત્યની હતી, કેમ કે આના આધારે તો રાસાયણિક ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયા છે અને આ બહુ સરળતાથી યાદ રહી જાય એવી વસ્તુ છે. દાખલા તરીકે તમને શીખવામાં આવે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ મુખ્યત્વે ઓક્સિડેશન અવસ્થા જણાવો તો તમે તમારી સામાન્ય બુદ્ધિ વાપરો, જેને આપણે સાબુ કહીએ છીએ, તો 4 ને 2 6 ઇલેક્ટ્રોન તો છે સંયોજકતા ઇલેક્ટ્રોન 16 નો સમૂહ. તો હવે એ બધા તત્વોને અષ્ટક પૂર્ણ કરવું હોય તો 2 ઇલેક્ટ્રોન તો મેળવવા પડે. એટલે બધા તમે જો -2 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ધરાવે. કારણ કે પોલોનિયમનું કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટી જતી હોય છે, વિદ્યુત ઋણતા ઘટી જાય એટલે 2 ઇલેક્ટ્રોન નહીં મેળવે. પ્લસ ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન પોતાના સંયોજનોમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે મોટાભાગે -2 સ્વરૂપે જોવા મળે. એટલે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણતાના કારણે હંમેશા ઓક્સાઇડ સ્વરૂપે જ હોય. પણ ક્યારેક અમુક સંયોજનોમાં -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે જેને આપણે પેરોક્સાઇડ સંયોજનો કહીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ તમને યાદ હશે. તો ઓક્સિજનની એટલી બધી વિદ્યુત ઋણતા હોવા છતાં +1 ને +2 ઓક્સિડેશન અવસ્થા શા માટે ધરાવે? કારણ કે ઓક્સિજન કરતા પણ હજી એક તત્વ છે જેની વિદ્યુત ઋણતા વધારે છે. કોણ કહી ગયો? ફ્લોરિન. તો ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે જોડાયેલો હોય ને, ફોર એક્ઝામ્પલ O2F2, તો આવા સંજોગોમાં ફ્લોરિન ઇલેક્ટ્રોન લઈ જ જાય. બે ફ્લોરિન બે ઓક્સિજન પાસે એક એક ઇલેક્ટ્રોન લઈ જાય. તો આવા સંજોગોમાં ઓક્સિજને બે ઓક્સિજને એક એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે ત્યાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +1 એકમાત્ર ફ્લોરિન સાથે, અથવા તો જ્યારે OF2 નામનું સંયોજન બને કે બંને ફ્લોરિન એક એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ટોટલ એક ઓક્સિજને બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડ્યા ત્યારે ઓક્સિજન +2. તો આ બે સંયોજનો સિવાય ક્યારેય ઓક્સિજન ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનો નથી. એટલે સમજ્યા? કોઈ દિવસ આમ કે ને કે 6 ઇલેક્ટ્રોન તો ઓક્સિજન ન જ ગુમાવે કેમ કે એની વિદ્યુત ઋણતા ખૂબ વધારે છે. સિમિલર ફ્લોરિન, તો ફ્લોરિન કદાપી ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત જ નહીં કરે કેમ કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા જો કોઈની હોય તો એ ફ્લોરિનની છે. એટલે ફ્લોરિન બધા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ગુમાવે, નહીં કે કોઈ દિવસ ઇલેક્ટ્રોન ગુમાવે. ફ્લોરિન +1 કોઈ દી ન બને કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવશે જ નહીં, વિદ્યુત ઋણતા સર્વાધિક છે. એ સિવાયની આપણે વાત કરીએ તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? તો કે એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે 2. હા, p કક્ષકના 4 અને મેક્સિમમ 6 જેને આપણે એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેશું. કે સંયોજકતા કક્ષામાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે તો એને સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેવાય. એટલે +6 એ એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા થશે. અને સમૂહ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 એકમ બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા આવે એને નિષ્ક્રિય યુગ્મ અસરની ઓક્સિડેશન અવસ્થા કહેશું. અને ભારે તત્વો એટલે કે ટેલ્યુરિયમ અને પોલોનિયમ કોઈ પણ સમૂહ લઈ લ્યો, એના જે ભારે તત્વો છે એ નિષ્ક્રિય યુગ્મ અસરથી પ્રાપ્ત ઓક્સિડેશન અવસ્થાનું વલણ ધરાવતા હોય. એટલે કે અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? અહીંયા 4. એટલે પોલોનિયમ 6 +6 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ નહીં ધરાવે, એ +4 નું વલણ છે. એટલે તમે ઉપરથી નીચે તરફ જતા જાવ ને એમ -2 એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો ઘટશે જ કેમ કે કદ મોટું થશે, પણ +6 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વલણમાં પણ ઘટાડો જોવા મળશે. તો આ જે સેલેનિયમ, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ ત્રણેયમાં સરખું છે, -2 +2 +4 +6 એટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. પણ સલ્ફર થી તમે ટેલ્યુરિયમ તરફ જાવ ને એ -2 નું વલણ ઘટશે. સિમિલર +6 નું વલણ પણ ઘટશે, વધશે શું? +4 નું નિષ્ક્રિય યુગ્મ અસર ટાઈપનું. અને પોલોનિયમ પહોંચતા તો -2 પણ નથી વધી અને +6 પણ વધી નથી. તો આ એના કેટલાક સામાન્ય ગુણધર્મો. હવે આપણે જોઈએ ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં બહુ સામાન્ય વાતોની ચર્ચા કરવાની છે. દાખલા તરીકે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. તમે જાણો છો મુજબ ઓક્સિજન કરતા સલ્ફરમાં 8 ઇલેક્ટ્રોન વધારે છે, સલ્ફર કરતા સેલેનિયમમાં 18 ઇલેક્ટ્રોન વધારે છે, સેલેનિયમ કરતા ટેલ્યુરિયમમાં 18 ઇલેક્ટ્રોન વધારે છે, ટેલ્યુરિયમ કરતા પોલોનિયમમાં 32 ઇલેક્ટ્રોન. એટલે કોષનો આખો એક કક્ષાનો વધારો થતો જાય છે. કક્ષકો તો વધે છે પણ કક્ષાનો વધારો થાય. તો
તો એના કારણે શું થાય તો કે ઉપરથી નીચે સમૂહમાં ઉપરથી નીચે મારો એરો આ બાજુ છે ઉપરથી નીચે તરફ આવો તો શું ફેર પડે તો કે પરમાણુય કદમાં બહુ જ વધારો થાય. પરમાણુય કદ વધે એટલે કે પરમાણુની ત્રિજ્યા પણ વધે. કેન્દ્રથી છેલ્લા કક્ષક સુધીનું અંતર આને આપણે પરમાણુ ત્રિજ્યા થાય. તો કદ વધતું જાય પરમાણુનું તો ત્રિજ્યા પણ વધતી જવાની છે. સિમ્પલ વસ્તુ છે. આયનમાં પણ એ જ લાગુ પડે. ધનાયન કે ઋણાયન એટલે ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને, ગુમાવે તો ધનાયન બને. પણ એ બધા એક સરખા માનો કે O-2 S-2 એવી ચર્ચા કરો તો એમાં વધતું જવાનું છે. આયનીય ત્રિજ્યા પણ વધતી જવાની છે. બીજું આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઊર્જા. તો નાનું કદ હોય તો આયનીકરણ એન્થાલ્પી વધુ હોય કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય. આ પણ વસ્તુ શીખી ગયા છો. ક્લાસરૂમનું એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણા ક્લાસરૂમના નાનો ક્લાસરૂમ હોય તો વિદ્યાર્થીઓ ઓછા હોય તો એ કોઈ બાર એટલે કે દરવાજા બહાર છટકી શકે નહીં. પણ એક મોટો હોલ છે 500 કે 1000 વિદ્યાર્થી બેઠા છે, કોઈ વિદ્યાર્થી ધારે તો છટકી શકે. એમ કદ જેમ વધતું જાય એમ ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઊર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઘટવાની છે. ઉપરથી નીચે તરફ આવે એમ કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. અને આપણે આવો સંબંધ પણ જોઈ ગયા છે. કદ is reversely proportional to આયનીકરણ એન્થાલ્પી એન્ડ વિદ્યુત ઋણતા. નાનું કદ હોય તો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પણ વધારે હોય. દાખલા તરીકે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. જેમ 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 નીચે આવતા જાવ એમ વિદ્યુત ઋણતામાં પણ ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મેળવે. જો તમારે ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો ઊર્જા આપવી પડતી હોય એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ઇલેક્ટ્રોન મેળવે તો ઊર્જા રિલીઝ પણ થાય. એનાથી વિરુદ્ધ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે ને ઇલેક્ટ્રોન મેળવો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કિલો જૂલ પ્રતિ મોલમાં છે અને આ ઋણ મૂલ્ય શું દર્શાવે છે? ઉષ્મા ક્ષેપક એટલે કે કેટલી ગરમી ઉત્પન્ન થાય છે એવું બતાવે છે. તો ઓક્સિજન જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે 141 કિલો જૂલ પ્રતિ મોલ એટલે કે 1 મોલ ઓક્સિજન 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 141 કિલો જૂલ જેટલી ઊર્જા રિલીઝ કરે છે. એની કરતા ઓક્સિજન સલ્ફર થોડીક વધારે ઊર્જા ઉત્પન્ન કરે છે. એનું કારણ ઓક્સિજન કરતા સલ્ફરનું થોડું કદ મોટું એટલે સરળતાથી ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ઓક્સિજનનું કદ નાનું છે એટલે કોષ પણ નાના હોય. કોષ એટલે કક્ષા જ્યાં 2 ઇલેક્ટ્રોન ઉમેરવા થોડા મુશ્કેલ છે. પણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા તો સલ્ફર કરતા વધારે છે. એ વસ્તુ યાદ રાખજો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને વિદ્યુત ઋણતાના કન્સેપ્ટને ભેગા કરશો નહીં. ઓક્સિજનની વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે, પછી ખેંચ્યા પછી રાખવા કે થોડીક મુશ્કેલી છે એ સમજી લેજો. જ્યારે સલ્ફરની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે છે, ઓછી છે, પરંતુ ઇલેક્ટ્રોન મેળવવા પછી એની કોષ થોડુંક મોટું છે એટલે સરળતાથી 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે, થોડીક વધુ ઊર્જા ઉત્પન્ન કરે. પણ પછી ઘટાડો થતો જાય છે. બરોબર? આ મૂલ્યો યાદ રાખો કઈ નહીં પણ સમજવા માટે છે. પણ આ ક્રમ જરા યાદ રાખજો કે ભાઈ ડાયરેક્ટલી ઉતરતો ક્રમ નથી ઓક્સિજન કરતા સલ્ફર. સલ્ફરનો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે એટલે કે મોટું મૂલ્ય છે. -200 ઊંચા ઋણ મૂલ્યો છે. ધાત્વીય લક્ષણ વધે તો આ બંને તમે જાણો છો ઓક્સિજન ને સલ્ફર અધાતુ છે. સેલેનિયમ અને ટેલ્યુરિયમ અર્ધધાતુ. તો જ્યારે શરૂઆતમાં આખો જે પહેલા જ વિડિયો લેક્ચરમાં મેં આખો પી વિભાગ બતાવ્યો ત્યારે આખા રંગીન પેનથી બધું જ બતાવ્યું છે અર્ધધાતુ ધાતુ અને કઈ રીતે સિક્વન્સમાં યાદ રાખવું એ પણ તમને કીધેલું છે. એટલે પોલોનિયમ છે રેડિયો સક્રિય ધાતુ છે જેનું આયુષ્ય અર્ધ આયુષ્ય ટૂંકું છે. T13.8 દિવસમાં એનું જેટલું વજન હોય અડધું થઈ જાય. માનો કે 10 ગ્રામ હોય તો 5 ગ્રામ થઈ જાય. પછીના 13.8 દિવસમાં એ 5 નું અડધું 2.5 ગ્રામ થઈ જાય. તો ધાત્વીય લક્ષણ વધે. ધાતુ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરે. ધામુ મુક્ત કરવું અને ઇલેક્ટ્રોન મુક્ત કરવું એટલે ઓક્સિડેશન જેવું. ઇલેક્ટ્રોન મુક્ત કરે ઓક્સિડેશન એટલે ઉપરથી નીચે તરફ આવો એમ ધાત્વીય લક્ષણ વધે છે એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે છે એટલે કે રિડક્શન કરતાનો ગુણ વધે છે. ઓક્સિજન કરતા ટેલ્યુરિયમનો રિડક્શન કરતાનો ગુણ વધારે હોય. સમજો કન્સેપ્ટ હો. પછી ઓક્સિજન અને સલ્ફર વચ્ચે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ખૂબ મોટો તફાવત છે. એનું પણ તમને કારણ કહું. કેમ કે ઓક્સિજન છે O2 સ્વરૂપે ડાયમર કહેવાય હે ને. ડાયમર અથવા તો આમ કહેવાય કે દ્વિપરમાણુય અણુ એટલે કે વાયુ છે પાછો. જ્યારે સલ્ફર S8 સ્વરૂપે ઘન છે બહુપરમાણુય ઘન. તો ઘન અને વાયુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સરખા હોઈ શકે ખરા? ન જ હોય ને. ખૂબ મોટો તફાવત છે. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મોમાં દરેક પી વિભાગનો દરેક પ્રથમ તત્વ છે એ સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે અને વળી પાછો એ પોતાના બાજુના સમૂહના તત્વ સાથે વિકર્ણીય સંબંધ ધરાવતો હોય છે. તો ઓક્સિજન છે
એ સમૂહના અન્ય તત્વોથી કેટલીક અનિયમિત વર્તણૂક ધરાવે છે. નાઇટ્રોજનમાં થોડુંક આપણે મુદ્દાસરની મોટી વાત કરી હતી, અહીંયા બે મુદ્દાની વાત જ કરવાની છે. પહેલી વાત, દરેકમાં આ જ આવશે, ઓક્સિજન કે નાઇટ્રોજન કે ફ્લોરિન, નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. આ તો બધામાં લખવાનું આવશે કે ભાઈ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષે ખૂબ નાનું કદ, ખૂબ ઊંચી વિદ્યુત ઋણતા, અને તેથી એમાં પ્રબળ હાઇડ્રોજન બંધનું વલણ જોવા મળે છે. એટલે પ્રબળ હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન સાથેના સંયોજનો હોય, માનો કે આ H2O, આ બીજું H2O, આ ત્રીજું H2O, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા એટલી જબરજસ્ત છે કે ઓક્સિજન પાડોશી પાણીના હાઇડ્રોજન સાથે આકર્ષણથી જોડાઈને આ જે બંધન બનાવે છે એ પાછું આમ દરેક બાજુ ઉપરની બાજુ આ ઓક્સિજન ઉપરના જે H2O એની સાથે, આ હાઇડ્રોજન નીચેના ઓક્સિજન સાથે, ઓક્સિજન ઉપરના હાઇડ્રોજન સાથે, હાઇડ્રોજન નીચેના ઓક્સિજન સાથે. તો એક પાણીનું અણુ જોયું, 1 2 3 ને 4 હાઇડ્રોજન બંધ અને પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવે છે. જ્યારે અન્ય તત્વોમાં સલ્ફરથી તમે પોલોનિયમ તરફ જાઓ તો કદ તો વધતું જાય છે, વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે. આની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે ઓક્સિજનની. હાઇડ્રોજન બંધનું વલણ પણ ઘટે છે. દાખલા તરીકે H2S માં હાઇડ્રોજન બંધ H2O કરતા ઓછું જોવા મળ્યું છે. ઇલેક્ટ્રોન રચનામાં ઓક્સિજન પાસે ખાલી ડી કક્ષક નથી અને એની ગેરહાજરીના કારણે મહત્તમ સંયોજકતા 4, નાઇટ્રોજનની જેમ જ મહત્તમ 4 બંધન જ બનાવી શકે. અને નોર્મલી નાઇટ્રો ઓક્સિજન તો 2 બંધ જ ધરાવે, 4 બંધ તો અમુક કેસમાં જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બનાવે ત્યારે જો ઓક્સિજન જો આ 1 અને 2 બંધ, અને એની પાસે લોન પેર ઇલેક્ટ્રોન 2 છે એટલે ધારે તો 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. આ હાઇડ્રોજન બંધ છે, સવર્ગ સહસંયોજક બંધ નથી. હા, તો મહત્તમ બંધન 4 સુધી સંભવ છે, જ્યારે એ મોટા ભાગે તો 2 બંધ જ ધરાવે છે. ત્યારે આ બધા તત્વોમાં ખાલી ડી કક્ષકોની હાજરીના કારણે કોષનું કક્ષાનું વિસ્તરણ થઈ શકે છે અને 5-6 આવા બંધ, 4 થી વધુ બંધ બનાવી શકે છે. સંયોજકતા તેનાથી વધારે છે. તો રાસાયણિક બંધનમાં ગુણધર્મોમાં નાઇટ્રોજનની જેમ જ, જ્યાં નાઇટ્રોજન સમૂહ 15 ના તત્વોની જેમ જ હાઇડ્રોજન સાથેના સંયોજકતા. તો આપણા સમૂહના જે તત્વો છે એની ઓક્સિડેશન આમ કેટલી છે, તો કે 2 ઇલેક્ટ્રોન મેળવે તો -2, 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2, +4 અને +6. આ સમૂહ ઓક્સિડેશન અવસ્થા કે 16મો સમૂહ 6 ઇલેક્ટ્રોન ગુમાવે, એમાંથી 2 બાદ કરો તો આ નિષ્ક્રિય યુગ્મ ઓક્સિડેશન અવસ્થા. પણ જ્યારે હાઇડ્રોજન સાથે હોય ત્યારે હાઇડ્રોજન તો મોટા ભાગે ઇલેક્ટ્રોન ગુમાવવાની રુચિ દર્શાવે, H+. તો 2 હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આપણા સમૂહના તત્વો 2 ઇલેક્ટ્રોન મેળવી લે. તે રીતે પણ મોટા ભાગે આ સંયોજન તો સહસંયોજક બનશે, બરોબર. તો H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. એટલે E એટલે એલિમેન્ટ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ. ટેક્સ્ટબુકમાં પોલોનિયમ લખ્યું છે પણ હું નહીં લઉં કેમ કે પોલોનિયમ રેડિયો સક્રિય છે, એટલે આવી બધી રાસાયણિક પ્રક્રિયાથી દૂર રહે. તો અહીં E બરાબર ઓક્સિજન મૂકો તો H2O, H2S, H2SE ને H2T, હે ને. આપણે પાણી, H2 હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન સેલેનાઇડ, હાઇડ્રોજન ટેલ્યુરાઇડ. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, સલ્ફર છે, સેલેનિયમ છે અને ટેલ્યુરિયમ છે. તો તમે આમ આવતા જાવ છો અને તમે જો ઓક્સિજન કરતા સલ્ફર, સલ્ફર કરતા સેલેનિયમ, સેલેનિયમ કરતા ટેલ્યુરિયમના કદમાં વધારો થાય. તો હું H2S નો હું માનો કે H2O નો આકાર દોરું તો માનો કે આ ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે તો એની આસપાસ રહેલા હાઇડ્રોજનનો કદ હું આવું ગણું છું, ના તો આ H2O છે, બરોબર. હવે H2S તો એમાં સલ્ફર મધ્યસ્થ પરમાણુનું કદ વધ્યું તો એની સાથે રહેલા હાઇડ્રોજનનું કદ તો એવડું જવાનું છે. H2SE તેમાં સેલેનિયમનું કદ હજી વધ્યું, તેની આજુબાજુ રહેલા હાઇડ્રોજન, અને H2T તો એ તો બહુ મોટું કદ છે, તેની આજુબાજુ રહેલા હાઇડ્રોજનનું કદ. તો મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય છે, એના કારણે બંધ લંબાઈ અહીંયા ટૂંકી, આ હાઇડ્રોજન એની બંધ લંબાઈ, આ બંધ લંબાઈ વધી, આ બંધ લંબાઈ હજી વધી અને આ બંધ લંબાઈ વધતી જાય. કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર, એટલે માનો કે ટેલ્યુરિયમના કેન્દ્રથી હાઇડ્રોજનના કેન્દ્ર વચ્ચેનું અંતર વધ્યું છે. એના કારણે શું થાય, મધ્યસ્થ પરમાણુનું કદ વધે, એટલે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ. એમ બંધ લંબાઈ વધે છે. બંધ લંબાઈ વધતી જાય શું થાય, બંધ તોડવો સહેલો પડે, એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. એના કારણે શું થાય, અહીંથી આમ જાઓ એમ હાઇડ્રોજન મુક્ત કરવાની વૃત્તિમાં વધારો થાય, એટલે કે H2O પાણીમાંથી H+ ઉત્પન્ન ન થાય કદાપી, પણ ટેલ્યુરિયમ ધાતુ સાથે જે હાઇડ્રોજન છે એમાં બંધ લંબાઈ વધુ હોવાના કારણે બંધ સરળતાથી તૂટે અને ઝડપથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને એ હાઇડ્રોજન આપીને એસિડિકતા કહેશું આપણે. એટલે આમ જતા જવું એમ એસિડિક લક્ષણમાં વધારો થાય છે. હવે H+ મુક્ત કરે છે, H+
H+ કોઈક મેળવશે તો ખરું, જે H+ મેળવે એનું રિડક્શન થયું કહેવાય. આને હાઇડ્રોજન મુક્ત કર્યો તો કોઈ હાઇડ્રોજન મેળવો ને, જે હાઇડ્રોજન મેળવે એનું રિડક્શન થયું. એનો અર્થ એમ કે આ તત્વો છે રિડક્શન કરતા આમ જાવ એમ રિડક્શન કરતાનો ગુણ વધે. સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ એવું પૂછવામાં આવે તો તમારો જવાબ હોવો જોઈએ H2T. પણ એમાં H2O છે રિડક્શન કરતાનો ગુણ ધરાવતો નથી, કેમ કે H2O માંથી H+ ઉત્પન્ન થતો જ નથી. એ સિવાયના બધા તત્વો રિડક્શન કરતા છે. યાદ રાખજો H2O નથી, H2S છે, એની કરતા વધારે H2SE અને એની કરતા વધારે H2T. એટલે કે જેમ આમ કદ વધતું જાય એમ રિડક્શન કરતાનો ગુણ પણ વધતો જાય છે. ત્યાર પછી ઓક્સિજન પ્રત્યેની પ્રક્રિયા, આપણે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા જોઈ. તો હજી આપણે ચર્ચા કરી કે ભાઈ આ સમૂહના તત્વો -2 +2 +4 અને +6 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે. તો હવે જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન અંક તો -2 હોય, એટલે ઇલેક્ટ્રોન મેળવે. તો આ બધા તત્વો છે એને ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, એટલે તો એ +2 +4 કા +6 પ્રકારનું ઓક્સિડેશન અંક ધરાવવાના છે. તો અહીંયા આ તત્વો 4 ઇલેક્ટ્રોન ગુમાવે E+4 અથવા તો 6 ઇલેક્ટ્રોન ગુમાવે E+6 E4 એલિમેન્ટ પ્રકારના ઓક્સાઇડ બનાવે. 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ઓક્સિજન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે, તો EO2 એટલે કે ડાયોક્સાઇડ. અને 6 ઇલેક્ટ્રોન ગુમાવે, મેક્સિમમ 6, તો ઓક્સિજન -2 તો કેટલા જોડાય 3 3 2 6 -6 અને +6 તો EO3 ટ્રાયોક્સાઇડ બનાવે. તો ડાયોક્સાઇડ ની ચર્ચા કરી તો E બરાબર ઓક્સિજન મૂકો OO2 નહીં O3, S મૂકો SO2, Se મૂકો SiO2 અને ટેલ્યુરિયમ મૂકો TeO2. આ તો બધા ડાયોક્સાઇડ છે. જેમાં ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ તમે જાણો છો એમ વાયુ સ્વરૂપ ધરાવે છે. ત્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ ને ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ મોટું કદ થાય ને તો આણ્વીય અંતર ઘટે, એટલે ગીચો ગીચ ગોઠવાય તો એ ઘન સ્વરૂપના ડાયોક્સાઇડ છે. તો આ વસ્તુ યાદ રાખજો. આ બાજુ જતા જાવ એમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય. હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય તો બંધ લંબાઈ વધશે, બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, એટલે કે બંધ તોડવા ઓછી ઊર્જા આપવી પડે. એટલે આમ જતા જાવ એમ ઓક્સિજન મુક્ત કરવાની વૃત્તિ વધે છે. ઓક્સિજન મુક્ત કરવાની વૃત્તિ વધે તો માનો કે હું ઓક્સિજન મુક્ત કરતો જો કોક તો મેળવે, જે મેળવે છે એનું ઓક્સિડેશન થયું. એનો અર્થ એમ કે આમ જાવ છો એમ ઓક્સિડેશન કરતાનો ગુણ વધે છે, રિડક્શન કરતાનો ગુણ ઘટે છે. તો આ બધામાં સૌથી પ્રબળ રિડક્શન કરતા હોય તો SO2 છે, કેમ કે SO2 એક હજી ઓક્સિજન મેળવીને SO3 બનવાની વૃત્તિ છે. ઓક્સિજન મેળવે એટલે એ ઓક્સિડેશન થયું એટલે રિડક્શન કરતા કહેવાય. જ્યારે ટેલ્યુરિયમ નું કદ મોટું છે એટલે ઓક્સિજન ગુમાવે એટલે એનું રિડક્શન થયું એટલે એ પ્રબળ રિડક્શન કરતા. ટેલ્યુરિયમ છે એ પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ છે. ત્યારબાદ ઓક્સિજનને બાદ કરતા સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ ટ્રાયોક્સાઇડ બનાવે છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ, સેલેનિયમ ટ્રાયોક્સાઇડ, ટેલ્યુરિયમ ટ્રાયોક્સાઇડ. તો આ ત્રણ છે ટ્રાયોક્સાઇડ પણ બનાવે છે, જે બધા એસિડિક સ્વભાવ, એટલે કે પાણીમાં ઉમેરો તો એસિડ બનાવે. માનો કે SO3 H2O તો બને H2SO4, તો શું છે એસિડ છે SeO3 અને પાણીમાં ઉમેરો એટલે બનાવે H2SeO4. તો આ સેલેનિક એસિડ કહેશું, આને સલ્ફ્યુરિક એસિડ અને ટેલ્યુરિક એસિડ કહેશું. ઈ બનાવે H2TeO4. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં આપણે પ્લસ હેલોજન તો વિદ્યુત ઋણ છે, હેલોજન કોઈ પણ છે ઇલેક્ટ્રોન મેળવશે તો એ પ્લસ ઓક્સિડેશન અવસ્થા જ ધરાવી શકે આપણા સમૂહના તત્વો. એટલે કે +2 ધરાવે છે, +4 ધરાવે છે, +6 એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવે. 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4 હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવે. અને જો મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો 6 હેલોજન જોડાય. એટલે ડાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને હેક્સાહેલાઇડ. પણ આ હેક્સાહેલાઇડ છે એમાં એકમાત્ર હેક્સાફ્લોરાઇડ જ થાય છે. શું કામ? કેમ કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે નાના કદના 6 ફ્લોરિન ગોઠવાઈ શકે. તમે વિચારો કે મોટા કદના 6 આયોડિન આજુબાજુમાં કઈ રીતે ગોઠવાય? મુશ્કેલ છે. ક્રિકેટના દડાની આજુબાજુમાં 6 ફૂટબોલના દડા ગોઠવવા મુશ્કેલ છે. એ જ પ્રકારની ઘટના બને. તો આયોડિનનું કદ મોટું છે, બ્રોમિનનું કદ મોટું છે એટલે હેક્સાબ્રોમાઇડ, આયોડાઇડ મુશ્કેલ છે. હેક્સાફ્લોરાઇડ કેમ કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે સ્થિર બનાવે છે. એની બધા વાયુ છે, દાખલા તરીકે SF6 હેક્સાફ્લોરાઇડ વાયુ સ્વરૂપ ધરાવે છે. જ્યારે ટેટ્રાહેલાઇડમાં SF4, SeF4 અને TeF4, તો એ SF4 વાયુ છે નાના કદને કારણે. સેલેનિયમનું કદ વધ્યું એટલે અણુનું કદ વધે તો નજીક ગોઠવાય એટલે પ્રવાહી, અને ટેલ્યુરિયમનું કદ ખૂબ મોટું થાય તો ટેલ્યુરિયમનો ફ્લોરાઇડ
ઘન અવસ્થા ધરાવે છે. અસ્તુ, ધન્યવાદ, આભાર.